ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। 614 पानी पादनोत पर अतः याज्ञवल्क्यस्य आ शब्दोથી આ કંડિકાનો અને આ બ્રાહ્મણનો ઉપનિષદનો પ્રારંભ થાય છે. બસ અથ યાજ્ઞવલ્ક્યસ્ય આના માટે હમણાં તો ગ્રંથકાર બધું લાંબુ વિવેચન કરે. યાજ્ઞવલ્ક્ય કોણ હતા એ લંબાણથી કથા આપણને કહી રહ્યા છે. તો કેવી રીતે યાજ્ઞવલ્ક્યે બાળપણમાં જ ઘોર તપસ્યા કરીને ભગવાન સૂર્યને આદિત્યને પ્રસન્ન કર્યા. તો ભગવાન પ્રસન્ન થઈને પ્રગટ થયા. સૂર્યદેવ એમની આંખમાં પણ આંસુ ગળગળ થઈ ગયા, ગદગદ થઈ ગયા, આંખમાં આંસુ આવી ગયા અને હાથથી એને સ્પર્શ કરીને ખૂબ આશીર્વાદ આપ્યા. અને સૂર્યદેવતાએ કહ્યું, વત્સ ત્વમ બહુધા ક્લેશમ પ્રથમે યદ્વનમ ગતઃ. એ વત્સ, આટલી પ્રારંભની ઉંમરમાં જ તે આટલો બધો ક્લેશ જે સહન કર્યો છે. વરમ વર ભદ્રમ તે દાસ્યામી ઈપ્સિતમેવ તે ભદ્રમ તારું કલ્યાણ થાવ. તે ઈપ્સિતમ વરમ દાસ્યામી, તને જે કંઈ ઈચ્છા હોય એ પ્રકારે તું માગે લે, તારો ઈચ્છિત વર હું તને પ્રદાન કરીશ. ઇત્યુક્તે યાજ્ઞવલ્ક્યો વિપ્રાહદેવમ પ્રભામૃતમ. અતિ તેજસ્વી આદિત્ય દેવતાને યાજ્ઞવલ્ક્ય પણ કહ્યું, બદ્ધાંજલિ પુટો મૂર્ધની તિરિક. તો સામે પણ અત્યંત તેજસ્વી દેવતા હોવાના સામે ન જોઈ શક્યા. તો મને શું ઈચ્છિત છે એ યાજ્ઞવલ્ક્ય કહેવા માંગે છે. સૂર્યદેવતાએ જ્યારે કહ્યું કે વત્સ, તને ઇષ્ટ હોય, ઈચ્છિત હોય તો માંગી લે. પોતાને શું ઈચ્છિત છે એ કહેવા માટે આખી એક ભૂમિકા રચે છે કે આવું આ પ્રકારની ઈચ્છા મને કેમ જન્મી. પોતે સૂર્યદેવતા પાસેથી વેદની વિદ્યા પ્રાપ્ત કરવા માગે છે. કયા સંજોગો ઊભા થયા જેને કારણે એમને આ પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરવાની અદમ્ય ઈચ્છા જન્મી. જે પ્રાપ્ત કરવા માટે સૂર્ય દેવતાની ઉપાસના કરી, જેની પ્રક્રિયા રૂપે આ બધી ઉપાસનાઓ કરી, એ ભૂમિકા યાજ્ઞવલ્ક્ય આદિત્ય દેવતાને કહેવા માંગે છે. ભગવાન આપ તો કરવાના સાક્ષી છો, સમગ્ર જગતના પ્રાણ છો, કશું જ નથી જે આપને અજાણ્યું હોય છતાં પણ હું આપને કહીશ.
કે ભગવાન વેદવ્યાસના શિષ્ય વૈશંપાયન દેવર્ષિ ભગવાનનો મહર્ષિનો શિષ્ય હતો અને એમનું દેવની જેમ પૂજન કરતો હતો. મન વચન કર્મથી આચાર્ય દેવ ભવ એ ગુરુજીની દેવતાની જેમ પૂજા કરતો હતો, આરાધના કરતો હતો. એક વખત એમને બ્રહ્મ હત્યાનું પાપ લાગી ગયું. કોઈક સભામાં ન જઈ શક્યા અને માટે ઋષિઓ સંકલ્પ કરેલો કે જે આ સભામાં ઉપસ્થિત નહીં થાય એને 7 દિવસમાં આ બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. એ તમારા ગુરુજીને પણ પાપ લાગી ગયું. એમને કોઈને ઠોકર વાગી ગઈ બાળકને, એને બાળકનું મૃત્યુ થઈ ગયું. ગુરુજી અત્યંત વિક્ષિપ્ત થઈ ગયા, દુઃખી થઈ ગયા અને શિષ્યોને કહ્યું, શિષ્યો તમે આ બ્રહ્મ હત્યાનું પાપ દૂર થવા માટે પ્રાયશ્ચિત્ત કર્મ કરો. તો યાજ્ઞવલ્ક્ય અનેકવાનો એક શિષ્ય છે અને શું સૂઝ્યું તેને ગુરુજીને કહ્યું, ગુરુજી ભગવાન બુદ્ધો મહાભાગ, એ મહાભાગ્યશાળી, આપ તો વૃદ્ધ છો, પ્રાયશ્ચિત્તે ક્ષમો નહીં, આપ તો પ્રાયશ્ચિત્ત કરવા સક્ષમ નથી. અશક્તા તથા સર્વે શિષ્યાસ્તે બ્રહ્મચારિણ. એ ભગવાન આપણા શિષ્યો છે, બ્રહ્મચારીઓ છે, એ બધા બાળકો છે. માટે પ્રાયશ્ચિત્ત રૂપી કર્મ કરવા માટે હજી સક્ષમ નથી. અવૃદ્ધ છો માટે સક્ષમ નથી, આ બાળકો છે માટે સક્ષમ નથી. બાલાયમે કઠિન દેહોહમ યવનોન્મુખ. યાર હું તો યુવાવસ્થામાં જઈ રહ્યો છું અને અત્યંત બળવાન દેહવાળો છું. પ્રાયશ્ચિતમ કરીશામી બ્રહ્મહત્યા કૃતે તવ. ભગવાન આપની બ્રહ્મહત્યાનું જે આ પાપ લાગ્યું છે એમાં હું પ્રાયશ્ચિત કરીશ. એટલે આમ જોવા જઈએ તો ગુરુની મન વચન કર્મની સેવા કરતા હતા. એ સેવાના ભાગરૂપે એમણે આ પ્રકારનો પ્રસ્તાવ મૂક્યો. એ કહેવાની પ્રક્રિયામાં કોઈક રીતે ગુરુજીને લાગ્યું કે એમણે બીજા જે શિષ્યો છે એને હલકા પાડ્યા. એ ભાષાની અન્યત્રની ભાષા જોવા મળે પણ ખરી. ઇત્યુક્તે દૈવયોગેન ગુરુકોપમ ઉપાગત. દૈવયોગથી કોઈક પ્રારબ્ધથી ગુરુજીને અત્યંત ગુસ્સો ચડ્યો, સામેલ ન થાય. પણ દૈવ યોગ હશે, આ પ્રકારનો યોગ હશે, આ પ્રકારનું આ સંજોગો સર્જાયા હશે, એને કારણે જે થવાનું તે થવાનું હશે માટે આ બધું થયું. કોઈક રીતે આ પ્રકારે દૈવ યોગથી, પ્રારબ્ધથી, ઈશ્વરની ઈચ્છાથી ગુરુજીને અત્યંત કોપાયમાન થઈ ગયા અને અત્યંત નિષ્ઠુર બની ગયા. જાણે કે અને વારંવાર મને કહેવાય, મુંચ મુંચે વિદ્યા ત્વામ ત્વમ મદ દત્તામ વિપ્રનિંદક. હે વિપ્રનિંદક, આ બધા અન્ય બ્રહ્મચારીઓને ઉતારી પાડ્યા છે, વિપરીત નિંદા કરનારો છે, માટે તું આને યોગ્ય છે, તું આ વિદ્યાને યોગ્ય નથી. જે વિદ્યા મેં તને પ્રદાન કરી છે એ વિદ્યા ધારણ કરવાની યોગ્યતા તો ગુમાવી બેઠો છે આ વિપ્રો નિંદા કરવા દ્વારા. માટે તું વિદ્યા પાછી આપી દે. મુંચ મુંચેદ વિદ્યા ત્વામ મદ દત્તામ વિપ્રનિંદક. જે વિદ્યા પ્રદાન કરી તો પાછી આપી દે, કારણ કે હવે એની અધિકાર તો એને ગુમાવી દીધો. એવું મુક્તો હમપ્યેનમ પ્રણિપાતાદિના બહુ પ્રસાદ આરબ્ધ કર્મણા મનસા ગિરા. અમને કહેવામાં આવ્યું ત્યારે ગુરુજીને ખૂબ પસંદ કરવાનો પ્રયત્ન કર્યો. આપણે 617 પાન પર છે, તો આ 33મા શ્લોકથી શરૂ કરીએ. એવ મુક્તો હમપ્યેનમ પ્રણિપાતાદિના બહુ પ્રસાદયિતુમારબ્ધઃ કર્મણા મનસા ગિરા.
આ સાંભળીને એ મુક્ત. મને ગુરુજીએ જરા પ્રકારે કહ્યું કે તું વિદ્યા પાછી આપી દે. હમ અપી મેં પણ એરમ બહુ પ્રણિપાતાદિના પ્રસાદયિતુમ આરબ્ધ. મેં પણ એમનો ક્રોધ દૂર થાય, કોઈ પાછા મારા પર પ્રસન્ન થાય એ માટે પ્રણિપાતાદિના પ્રણિપાત કરવા ઉપરાંત શબ્દો વગેરેથી મારા ગુરુજીને મનાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો. પ્રસાદયિતુમ મનાવવાનો, ખુશ કરવાનો ખૂબ પ્રયત્ન મેં કર્યો. કર્મણા મનસા ગિરા, કર્મના સ્તરે પ્રણિપાત વગેરે વાંશ ગિરા શબ્દોથી પણ એ ખુશ થાય એ પ્રકારની વાણી બોલીને. કોઈ આપણે કેવા મહાન છો, આ કઈક રીતે મને યોગ્ય નથી લાગતું, આપ આવું વર્તન કોઈ દિવસ કરો જ નહીં, આપ તો અત્યંત કૃપાળુ છો. મને આશ્ચર્ય થાય છે આ પ્રકારના શબ્દો આપણે સાંભળીને. મને એમ લાગે કદાચ આ ભૂલથી બોલાઈ ગયો હશે અને મારી જે કે મારો વાંક હોય ભગવાન ક્ષમા કરો અને મારા પર આટલો બધો કોઈ પાયમાન ન થાવ. વિદ્યા આવી રીતે છોડવાની આવો કોપ ના કરો, આવી માગણી ના કરો, આવી સજા ના કરો મને. કદાચ મેં કહ્યું પણ હશે, પાછળ મારો ઈરાદો એમ નિંદા કરવાનો ન હતો. મારો ઈરાદો તો શુભ હતો કે જેથી એ બધાને તકલીફ ના પડે, એ બધાને તકલીફ હું લઈ લઉં. અને આ રીતે આવો મારો ઈરાદો હતો. શક્ય છે કે એવા શબ્દોમાં ઈરાદો પ્રગટ થયો હોય જેથી મેં આમની નિંદા કરી એવું આપને લાગે. એવું લાગ્યું હોય તો હું ક્ષમા માગું છું. પરંતુ આ બધા બ્રહ્મચારીઓની, બ્રાહ્મણોની નિંદા કરવાનું કોઈ પ્રયોજન મારા મનમાં ન હતું. આ વાણી વડે, મનમાં સદભાવ વડે, એવું પણ નહીં કે આપણે આ બધા શબ્દો બોલીને અંદરથી બીજું કંઈક હોય. આ શું કહે છે, આ ઘણા થઈ ગયા છે, બોલવાનું ભાન નથી વગેરે મનમાં એવું માનતા હોઈએ અને બહારથી બીજું કંઈ બોલતા હોય એવું બની શકે. પરંતુ આ યાજ્ઞવલ્ક્ય પ્રામાણિક હતા. કર્મણા મનસા ગિરા, જેવું કર્મ હતું એવી જ વાણી હતી, એવો જ વિચાર હતો. જે વિચાર હતું એવું જ વર્તન હતું, એવી જ વાણી હતી. ખૂબ પ્રયત્ન કરવા પણ આ દૈવયોગ એવો હતો કે આ બધી વસ્તુઓ કોઈ રીતે સફળ ન થઈ. એટલે પછીના શ્લોક કહે છે, બ્રહ્મહત્યાત ચિત્તસ્સહ નિર્ઘૃણો ભૂદતીવસઃ કોપસંરક્તનયનઃ મામેતત્ પુનરુક્તવાન. નિર્ઘૃણઃ સમનિર્ઘૃણ કે સનિર્ઘૃણ, નિર્ઘૃણ. હવે એમાં આ સહ જુદો શબ્દ પાસે બીજો સહ પણ આવે છે. બ્રહ્મહત્યા ચિત્ત, બ્રહ્મહત્યા આર્ત ચિત્ત. આ બ્રહ્મહત્યાના દોષને કારણે ચિત્ત અત્યંત આર્ત થઈ ગયું હતું. ચિત્ત વિક્ષિપ્ત થઈ ગયું હતું, અસ્વસ્થ બની ગયા હતા આ બ્રહ્મહત્યાના દોષને કારણે. અતીવ નિર્ઘૃણો અભૂત સહ, એને જ કારણે કે દૈવયોગથી આવવાને કારણે અમારા ગુરુજી અત્યંત જાણે કે નિષ્ઠુર બની ગયા, સ્વની વિરુદ્ધ. એ ક્યારે આવવાના હતા, શું થયું સમજ જ ના પડી.
કઈ જાતનું પ્રારબ્ધ, કયા પ્રકારના કર્મ, કયા પ્રકારનો યોગ એકદમ જ થઈ ગયો. અમારા ગુરુજી પોતાના સ્વદત્તને વિરુદ્ધ વર્તન કરવા લાગ્યા. કોપ સંરક્ત નયન, એટલો બધો ક્રોધ જન્મ્યો કે એમના નેત્ર લાલ ચોળ થઈ ગયા. મામેતત પુનરુક્તવાન, આટલી આજીજી કરવા છતાં પણ એમના પર કોઈ અસર ન થઈ. એ બતાવે છે કેટલા નિષ્ઠુર બની ગયા હશે. અને આ પ્રકારે આજીજી કરવાને કારણે વાસ્તવમાં એમનો ક્રોધ દૂર થવાને બદલે એ વળી વધારે ક્રોધાયમાન થયા. કોપ સંરક્ત નયન, ક્રોધથી એમના નયન લાલ ચોળ બની ગયા. મામેતત પુનરુક્તવાન, અને મને આ આગળ ફરી પાછું કહ્યું. સગુરુ બ્રહ્મહત્યા વ્યાકુલ ચિત્તત્વેન અત્યંત નિર્ઘૃણ અત્યંત નિર્ઘૃણ થઈને બ્રહ્મહત્યાથી ચિત્ત વ્યાકુલ થઈ ગયું છે. એવા ગુરુજીએ અત્યંત નિષ્ઠુર થઈને મને વળી પાછું કહ્યું. તો શું કહ્યું કહે છે પછીના શ્લોકમાં, પ્રસાદયસી મામ ચેત્વમ અધિકમ વિપ્રનિંદક યતો દાસ્યામિ તે શાપમ દેહ પ્રાણાદિહારકમ. હે વિપ્રનિંદક, હજી મનમાંથી ગયું નથી કે અભિપ્રનિંદક છે, માટે વિદ્યાને ધારણ કરવાનો અધિકાર ગુમાવી બેઠો છે. કોઈ તેને વિદ્યા પાછી આપી દેવી જોઈએ. મામ અધિકમ પ્રસાદયસી ચેત, હે વિપ્રનિંદક, તમને હજી વધારે ખુશ કરવાનો પ્રયત્ન કરીશ, મનાવવાનો પ્રયત્ન કરીશ. એ તો દાસ્યામિ તે શાપ, તો હું તને શાપ આપી દઈશ. દેહ પ્રાણાદિહારકમ, દેહ પ્રાણ બધી વસ્તુને હરી લે એવી જાતનો શાપ તને આપી દઈશ જો હજી મને વધારે ખુશ કરવાનો પ્રયત્ન કરે કે મનાવવાનો પ્રયત્ન કરીશ. તો આ મનાવવાના પ્રત્યે ઉલટી અસર થઈ. ટૂંકમાં જે કે અત્યારે યાજ્ઞવલ્ક્ય નસીબ હોય, ગુરુજીનું હોય, દેવના સંજોગો હોય, તો જે કંઈ વસ્તુ યાજ્ઞવલ્ક્યએ કરી ઉલટા એના પાછા ઉલટા જ પડતા ગયા. એની ઉલટી જ અસર થઈ ગઈ. અને ગુરુજીને મનાવવાનો પ્રયત્ન કર્યો, એની પણ ઉલટી અસર થઈ. અને પાછા ગુરુજી કે જો વધારે મનાવવાનો પ્રયત્ન કરીશ તો એવો શાપ આપે, તને દેહાંત થઈ જાય એવો દંડ આપી દઈશ તને. એ તો મત પ્રસાદને ઉદ્યમ કરીષ્યસી તથા ઇત અધિકમ દેહાદિહારકમ શાપમ દાસ્યામિ. હમણાં તને શાપ આપ્યો ને કે આ બધી વિદ્યા પાછી આપી દે, એના કરતાં વધારે દારૂણ શાપ આપીશ તને. તારું પ્રાણ હરી લે, તારું પ્રાણ હરણ થઈ જાય, મૃત્યુ એવો શાપ આપી દઈશ. એટલે કહે છે મુંચ તસ્માદિ મામ વિદ્યામ બંધત્તામ ક્ષણતો યદી લોકદ્વે સુખેચ્છા તે શિન્યથાદ્ય વિનંક્ષ્યતે તમ વિનંક્ષ્યસી. તસ્માદ ઇમામ મદ્દત્તામ વિદ્યા ક્ષણતઃ મુંચ. એ કારણથી મેં આપેલી વિદ્યા એક ક્ષણની અંદર તરત જ છોડી દે, ત્યાગી દે. યદિ લોકદ્વે સુખેચ્છા તે અસ્તિ, આ લોક અને પરલોકના સુખની ઈચ્છા રાખતો હોય તો તત્કાળ મેં પ્રદાન કરેલી વિદ્યા તો પાછી આવે, છોડી મૂક, બહાર કાઢ, પાછી આપ. એ કેમ કરવું ખબર નથી પણ એવું જ કહ્યું. અન્યથા અદ્ય વિનંક્ષ્યસી, નહીતર હમણાં જ તરંત આવી જશે. તો પછી આવું કહ્યું ત્યારે પછી
હવે યાજ્ઞવલ્ક્ય પાસે કોઈ વિકલ્પ ના રહ્યો. કહે છે ઇત્યુક્તે ભીતિમાપન્નઃ તસ્માદહમુપારમં ક્ષમાપણા દદામ ચાસ્મૈ વિદ્યાં વાંતેન કર્મણા. ઇત્યુક્તે ઇતિ ગુરુણા ઉક્તે સતી. આ પ્રકારે ગુરુજી જ્યારે આ પ્રકારે કહ્યું, ભીતિમાપન્ન, હું અત્યંત ભયભીત થઈ ગયો. તસ્માદ અહું ઉપારમમ, તેથી એમને આ મનાવવાના પ્રયત્નથી મેં છોડી દીધા. હું નિવૃત્ત થઈ ગયો, અર્થાત પ્રયત્ન છોડી દીધા. અને એમની આજ્ઞા પ્રમાણે એમણે આપેલી વિદ્યા છે એ મેં પાછી આપી દીધી. કઈ રીતે? ક્ષમાપણા અદદામ તસ્મૈ ચ અસ્મૈ વિદ્યામ વાંતેન કર્મણા. અદામ એટલે દત્તવાન, દા ધાતુ, અદામ આપી દીધી. તો અદામ ચ અસ્મૈ વિદ્યામ વાંતેન કર્મણા. વાંતેન કર્મણા ઉલટી કરવા દ્વારા ગુરુજીએ પ્રદાન કરેલી બધી વિદ્યા મેં પાછી આપી દીધી. આ બધી કથા છે આ વિષ્ણુ પુરાણમાં, એનો અનુવાદ કરવામાં આવ્યો છે. એમાં બધા મરચા મસાલો ઉમેરવામાં આવે. હવે સ્વાભાવિક છે ને કે આ પુરાણ છે, કવિ છે એટલે. અને પછી એમના 27 શિષ્યો હતા, એ બધાએ એ વાંત હતું, એ બધાને એ તિત્તરી પક્ષી બનીને એ બધા આરોગ્ય માટે બધાને, એટલે 27 શાખાઓ છે જે યજુર્વેદની, એ 27 શાખાઓ એમને પ્રાપ્ત થઈ. આમ યજુર્વેદની 27 શાખાઓ કહેવાતી હતી. અને આ બધા તિત્તરી પક્ષીઓ હતા, આ માટે તૈત્રીય શાખા કહેવાય. આ તો વિદ્યા વગરના થઈ ગયા. ફલિતમાં આ બધાનું પરિણામ શું આવ્યું? તો કહે છે સોહમ વિદ્યા વિહીનોસ્મિ ભવંતમ શરણમ ગતઃ માનુષાત પ્રાર્થયે નૈનામ પૂર્વ દુઃખમનુસ્મરન. હું વિદ્યા વિહીનોસ્મિ, ભગવાન હવે વિદ્યા વિહીન થઈ ગયો, વિદ્યાહીન થઈ ગયો, વિદ્યા રહિત થઈ ગયો. ભવંતમ શરણમ ગતઃ, ભગવાન આપણે હું શરણાગત થયો છું. માનુષાત પ્રાર્થે નયના, મેં મનમાં નિશ્ચય કર્યો કે હવે હું કોઈ મનુષ્ય પાસે આ વિદ્યા પ્રાપ્ત નહીં કરું. પૂર્વ દુઃખમ અનુસ્મરણ, આમ પહેલા આ માનુષ ગુરુજી પાસેથી પ્રાપ્ત કરેલી વિદ્યાના પરિણામે જે દુઃખ મારે સહન કરવું પડે, ફરી સહન ના કરવું માટે હું કોઈ મનુષ્ય પાસે વિદ્યા ગ્રહણ નહીં કરું કે માંગીશ નહીં. અંતે ભવંતમ શરણમ ગત, ભગવાન હું આપણે દેવતાને શરણાગત થયો છું, કારણ કે ફરી આવું ન થાય. પ્રશ્ન છે કે બીજા કોઈ ઋષિ પાસે જવાના બદલે, કેટલા ઋષિઓ હોય ને એમ તો જવાના બદલે આ દેવતા પાસે કેમ આવે? હું કારણ બતાવ્યો. પૂર્વ દુઃખમ અનુસ્મરણ, આ પહેલાં પડેલા દુઃખનું સ્મરણ કરીને નક્કી કર્યું કે હવે ફરીવાર નહીં, મારે ફરીવાર આવું નથી સહન કરવું. અને જો આ ગુરુજી આ પ્રકારે વર્તી શકે તો બીજા કોઈ ઋષિ પણ વર્તી શકે. અંતેથી આવા સંજોગો ફરી ઊભા થાય એવું મારે કરવું નથી, માટે હું દેવતા પાસે આપની પાસે આવ્યો. એવું વખતો રવિ ભગવાન સૂર્યદેવ હતા, જેમને યાજ્ઞવલ્ક્યે આ પ્રકારે કહ્યું કે ભગવાન હું આપને શરણાગત છું.
હું હવે વિદ્યા વિહીન થઈ ગયો છું અને આપને શરણાગત છું, એટલે આપ મને વિદ્યા પ્રદાન કરો. એ પ્રકારનો સૂચિત અર્થ તો છે જ. એવું મુક્ત હૈ આ પ્રકારે જ્યારે સૂર્ય દેવતાને કહેવામાં આવ્યું, તસ્ય આચાર્યત્વમ ચકાર, તો સૂર્ય દેવતાએ એને પોતાનો શિષ્ય બનાવ્યો, પોતાના આચાર્ય બન્યા. તો એ માટે એમણે કયા નિયમનું પાલન કર્યું? ઉપનીયતો યશ શિષ્યમ વેદમધ્યાપયે દ્વિજ સકલ્પમ સરહસ્યમ ચ તમ આચાર્યમ પ્રચક્ષતે. સૂર્ય દેવતાએ સ્વયં આચાર્ય પદ ધારણ કર્યું. અને તેથી આચનો શાસ્ત્રાર્થમ પરાચરત્યપી સ્વયં આચરતે યસ્માત. તો આચાર્યની વ્યાખ્યા કરવામાં એ પ્રકારે એમણે આચાર્ય પદ તમ આચાર્યમ પ્રચક્ષતે મનુસ્મૃતિ કહે છે. આ પ્રકારે જે કરે એમને આચાર્ય કહેવામાં આવે છે. એ અહીંયા વ્યાખ્યા, આ વ્યાખ્યા પ્રકારની છે. ઉપનીયતું યશ શિષ્યમ, પોતાને ઉપનીય કરીને, અર્થાત પોતાના શિષ્યને ઉપનયન એટલે દીક્ષા પ્રદાન કરીને, અર્થાત વેદના પઠનની દીક્ષા પ્રદાન કરવી, ગાયત્રી દીક્ષા પ્રદાન કરવી, આ ઉપનયન કરવાનું મુખ્ય અંગ છે. પછી વેદમ, ગુરુજી જેને ઉપનયન આપે અને પછી પોતે ગુરુજી જેને વેદનું અધ્યાપન કરે. વેદમ અધ્યાપયે દ્વિજ, આ દ્વિજે બ્રાહ્મણ શ્રેષ્ઠે પહેલાં એને દીક્ષા પ્રદાન કરવી જોઈએ. કારણ કે આ તો માત્ર બ્રહ્મચારી છે, અધિકાર કોઈ ધરાવતો નથી, અધિકારી બનાવવો પડે. બધી સંસ્કૃતિમાં, આ વૈદિક સંસ્કૃતિ બહુ સ્પષ્ટ રીતે દરેક સ્તર પર તમારું અધિકારી કેમ પ્રાપ્ત કરવું. બ્રહ્મચારી બનો, અધિકાર પ્રાપ્ત કરવો જોઈએ, ગૃહસ્થ બનવાનો અધિકાર પ્રાપ્ત કરવો જોઈએ, વાણ અધિકાર પ્રાપ્ત કરવો જોઈએ, અને તો જ તમે એમાંથી એકમાંથી બીજા આશ્રમમાં આપણે સંક્રમણ કરી શકો. તો તેથી યાજ્ઞવલ્ક્ય જે કોઈ પણ યુવાન છે, અને તેથી એને પણ પહેલાં અધિકારીત્વ પ્રદાન કરવું જોઈએ. એ પ્રકારનું ઉપનયન વિધિ કરવામાં આવે, જ્યાં એને ગાયત્રી મંત્રનો ઉપદેશ કરવામાં આવે, અને એ રીતે એને વેદના અધ્યયનનું અધિકારીત્વ પ્રદાન કરવામાં આવે. ઉપનિધ યશ શિષ્યમ વેદમ અધ્યાપયે દ્વિજ, વેદના આ રીતે અધ્યયનની યોગ્યતા પ્રદાન કર્યા પછી એને વેદનું અધ્યાપન, એને વેદ શીખવાડવો પણ જોઈએ. કેવું? સકલ્પમ સરહસ્યમ છે, કલ્પ સહિત, સરહસ્યમ રહસ્ય સહિત ઇત્યુક્ત લક્ષણ. તો અહીં તો ગ્રંથકાર કહે છે, પછીના શ્લોકમાં કહે છે, ઇત્યુક્તો ભગવાન સૂર્ય યાજ્ઞવલ્ક્યમ મહામુનિમ વેદાન ષડંગ સહિતા રહસ્યાદિ સમન્વિતા ચતુરોધ્યાપયામાસ સ્થાપયિત્વા રથે નિજે. સ્થાપયિત્વા રથે નિજે, આ બાળક યાજ્ઞવલ્ક્યને એમણે પોતાના રથમાં બેસાડ્યો અને એની સાથે સાથે ફરતો હશે સાથે, કારણ કે સૂર્ય દેવતાને કોઈ ક્ષણની પણ વિશ્રામ નથી. હનુમાનજીએ જ્યારે વિદ્યા પ્રાપ્ત કરી ત્યારે, કારણ ગુરુજીની એ તો સમક્ષ હોવા જોઈએ, હનુમાનજી પાછા પગલે ફરતા જ ગયા ઉલટી દિશામાં. આને તો રથમાં જ બેસાડી દેવામાં આવે. સ્થાપયિત્વા રથે નિજે, પોતાના રથમાં એને બેસાડીને. ઇત્યુક્તો ભગવાન સૂર્ય, ભગવાન સૂર્યને આ પ્રકારે કહેવામાં આવ્યું કે ભગવાન આપની પાસે વિદ્યા પ્રાપ્ત કરવા હું આવ્યો છું, મને મેં તપશ્ચર્યા કરી છે.
યાજ્ઞવલ્ક્ય મહામુનિમ, હજી મુનિ થયા નથી પણ મહામુનિમ, આ વિદ્યા પ્રાપ્ત કરવાના પરિણામે યાજ્ઞવલ્ક્ય મહામુનિ થવાના જે છે એ ભવિષ્ય વૃત્તિથી અહીંયા આગળ ગ્રંથકાર કે યાજ્ઞવલ્ક્ય મહામુનિમ. વેદાન ચતુર વેદાન, ચારે ચાર વેદનું અધ્યાપન કર્યું, બધા શીખવાડ્યા. ષડંગ સંહિતા, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદસ, જ્યોતિષમ, આ બધા છંગ છે એ બધા અંગ સહિત. રહસ્યાદિ સમન્વિતાન, રહસ્ય સહિત અંગાદિની શિક્ષાદિની, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્તમ, છંદસ, જ્યોતિષમિતિ. આ જ્યોતિષમ એટલે એસ્ટ્રોનોમી, તો ખગોળશાસ્ત્ર. જ્યોતિષ એટલે આ જ્યોતિષશાસ્ત્ર નહીં, એટલે એવી જાતનો કંઈ થોડો ભેદ કરવામાં આવે છે કે વેદમાં જે જ્યોતિષની આનો નિર્દેશ છે એ છે ખગોળશાસ્ત્ર. કારણ કે આ યજ્ઞ આગાદી કરવા માટે આ બધી વસ્તુની જરૂર પડે. શિક્ષા અર્થાત કેવી રીતે ઉચ્ચારણ કરવું મંત્રોનું, કલ્પ પૂજાની વિધિ, કેમ પૂજા કે યજ્ઞ આગાદી કરવા, અહીંયાથી પ્રક્રિયાઓનું વર્ણન હોય. વ્યાકરણ, ભાષા શુદ્ધિ માટે, શબ્દની સાધુત્વ માટે વ્યાકરણ જોઈએ તો સમજાય, શાસ્ત્ર સમજાય. નિરુક્ત, વેદના અત્યંત કઠિન શબ્દોના જે અર્થ આપવામાં આવ્યા છે એ કોશમાં એ નિરુક્ત કહેવામાં આવ્યું. છંદસ, કારણ કે આ ઋગ્વેદ છે છંદોબદ્ધ છે, એમાં 7 છંદ છે, એ બીજા છંદનું પણ જ્ઞાન હોવું જોઈએ તો જ તમે આ વેદના મંત્રોનું યોગ્ય રીતે ઉચ્ચારણ કરી શકો. જ્યોતિષ, તો આ પ્રકારે ખગોળશાસ્ત્ર આ બધું શીખવાડવું એટલા માટે કે ભાઈ સૂર્યોદય ક્યારે છે, સૂર્યાસ્ત ક્યારે છે, પૂર્ણિમા ક્યારે છે, અમાવાસ્ય, આ બધા યજ્ઞો આ પ્રકાર થતા હોય. ઉદિતે જુહોતી, અનુદિતે જુહોતી, ક્યારે ઉદય થયા પછી કંઈ યજ્ઞ કરવાનો હોય, ઉદય થયા પહેલાં કરવાનો હોય, તો પૂર્ણમાસ્ય કરવાનો હોય, પછી અમાવાસ્યા કરવાનો હોય, આ બધા યજ્ઞો છે જાણવું જોઈએ ને બધું. એ માટે આ જ્યોતિષ ખગોળશાસ્ત્ર શીખવું જોઈએ. એટલે આ બધા જે આકાશ અંદર જ્યોતિર્ગણો છે બધાની કેવી એની ગતિ કેવી છે એવું જાણવું જોઈએ. મુખ્ય રહસ્યાદય અપુરુષુત્યર્થબોધકા નિગમાદિ ગ્રંથા. આમ તો રહસ્યનો અર્થ ટીકાની અંદર ઉપનિષદ એવો કરવામાં આવ્યો. કુલુક ભટ્ટ મનુસ્મૃતિનો જે છે ટીકાકાર, રહસ્યમ ઉપનિષદ વેદત્વે ઉપનિષદામ પ્રાધાન્ય વિવક્ષયા પૃથંગ નિર્દેશયતી. મનુસ્મૃતિના બીજા અધ્યાયના 140 શ્લોકોની આ વ્યાખ્યા કરે છે. એટલે આ પ્રકારે ત્યાં કહેવામાં આવ્યું કે વેદાન ષડંગ સહિતાન રહસ્યાદિ સમન્વિતાન ચતુરધ્યાય. આ પ્રકારે ગુરુજીએ શિષ્યને વેદનું અધ્યાપન કરવું જોઈએ. તો અંગ તો આપણે જાણીએ છીએ, પણ રહસ્ય શું કહેવાય? રહસ્ય શબ્દની વ્યાખ્યા કરી છે કુલ્લુક ભટ્ટે. રહસ્યમ ઉપનિષદ. આમ તો વેદ ઉપનિષદ વેદનો જ અંગ છે, અંશ છે, છતાં પણ એને વિશેષ કહેવામાં આવ્યું. એટલે રહસ્ય અને ઉપનિષદને રહસ્ય કહેવામાં આવ્યું, રહસ્ય વિદ્યા કહેવામાં આવી. ખરેખર તો બધી ઉપાસના પણ રહસ્ય વિદ્યા છે, એને પણ ઉપનિષદ કહેવામાં આવે છે. એ ઉપનિષદ માત્ર બ્રહ્મ વિદ્યા નહીં, પણ ઉપનિષદ એટલા બધી ઉપાસના ઉપનિષદ કહેવામાં આવે છે. રહસ્યમ ઉપનિષદ વેદત્વેવી ઉપનિષદામ પ્રાધાન્ય વિવક્ષયા પ્રથમ નિર્દેશ. વેદત્વેવી ઉપનિષદ વેદ જ છે, તો કોઈ વેદ ઉપનિષદ એવું કહેવાની પદ્ધતિ પણ જુદું કહેવાની જરૂર નથી. વેદમાં ઉપનિષદ આવી જ જાય, અને છતાંય પણ ઉપનિષદનું પ્રાધાન્ય હોવાને કારણે એનો પૃથક નિર્દેશ કરવામાં, જુદો નિર્દેશ કરવામાં આવે છે. એટલે ષડંગ સહિતાન વેદાન રહસ્યાદિ સમન્વિતાન, રહસ્ય વગેરે સહિતના આ બધા વેદનું એમણે અધ્યાપન કર્યું.
रहस्यादि अपूर्व श्रुत्यर्थबोधकाः निगमादिग्रंथाः. શ્રુત્યર્થ છે ને અપૂર્વ છે, અને માટે એને માટેનો વિશેષ બોધ આપનાર જે ગ્રંથો છે, નિગમ વગેરે, નિગમ શાસ્ત્ર, ઉપનિષદ વગેરે પણ રહસ્યમાં સમાવેશ કરવામાં આવ્યો. તત્સહિતાન ચતુર વેદાન અધ્યાપનાસૈતિ. બધા સાથે 4 વેદનું અધ્યાપન કર્યું સૂર્ય દેવતાએ. આ યુવાન બાળકો, યુવાન કહો, યાજ્ઞવલ્ક્યને રસમાં બેસાડીને શીખવાડ્યું. તો કેવું સદભાગ્ય યાજ્ઞવલ્ક્યનો વિચાર કરો. આવું સદભાગ્ય પૂર્વમાં કોઈને પ્રાપ્ત થયું હતું એનો ઉલ્લેખ કરે છે અહીંયા ગ્રંથકાર. અંભિણી યદ્વદેતસ્ય શિષ્યાભૂત સવિતુઃ પુરા તથૈવ યાજ્ઞવલ્ક્યોપી શિષ્યોભૂત પ્રીતિવર્ધનઃ. યદ્વદ એતસ્ય સવિતુઃ પુરા અંભિણી શિષ્યાભૂત. જેવી રીતે પહેલા અંભિણી નામ દેવતા સ્ત્રી વંશે આદિત્ય શિષ્યા વર્ણિતા. અંભિણી દેવતાનું નામ છે અને સ્ત્રી વંશે આદિત્ય શિષ્યતા વર્ણિતા. સ્ત્રી વંશની અંદર અંભિણીનું નામ આવે છે, જે આદિત્યની શિષ્યા એ રીતે વર્ણન જેનું કરવામાં આવ્યું છે. એ જેટલી ભાગ્યશાળી હતી અંભિણી, અંતો એનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવે. તથૈવ યાજ્ઞવલ્ક્યોપી શિષ્યભૂત પ્રીતિવર્ધન. તો પહેલા અંભિણી જેવી રીતે વિશેષ શિષ્યા હતી જેનો નિર્દેશ ઉલ્લેખ કરવામાં આવે છે, તદ્વત એ પ્રકારે તથૈવ યાજ્ઞવલ્ક્યોપી, તે રીતે યાજ્ઞવલ્ક્ય પણ પ્રીતિવર્ધન શિષ્યાભૂત. યાજ્ઞવલ્ક્ય પણ અત્યંત તેજસ્વી છે, અને જેમ નચિકેતા યમરાજાની અત્યંત પ્રીતિને વૃદ્ધિ કરે. એટલે કહે છે કે તમબ્રવીત પ્રિયમાણો મહાત્મા. નચિકેતાથી પ્રસન્ન થયેલા મહાત્મા યમરાજાએ એમને આગળ કહ્યું, ત્વામ દૃંગને ભૂયા નચિકેત પ્રષ્ટા. હે નચિકેતા, તારા સમાન પ્રષ્ટા પ્રશ્ન કરનારાનો મળવો જોઈએ. યમરાજાએ તો નચિકેતાની અત્યંત પ્રશંસા કરી. કેમ છે? પ્રીતિવર્ધન. નચિકેતા ગુરુની પ્રીતિમાં વૃદ્ધિ કરનારો શિષ્ય હતો. અંતે યાજ્ઞવલ્ક્ય પણ એ જ રીતે જે બધું નચિકેતાને કહેવામાં આવ્યું બધું પાછો બોલી ગયો. ઇષ્ટકા કેટલી ઈંટો હતી અને કયું એનું પદ્ધતિ બધા સાથે બોલી ગયો, અને અર્થ સહિત બોલી ગયો. એટલે ખુશ થઈ ગયા. તેવી રીતે આવું કર્યું હશે. આ પ્રકારે સૂર્ય દેવતા જેવા અત્યંત તેજસ્વી દેવતાને પ્રીતિ વૃદ્ધિ કરવી એ તો કે બહુ મોટું કાર્ય છે. તો આવા તેજસ્વી દેવતાની પ્રીતિમાં પણ જેણે વૃદ્ધિ કરી. યાજ્ઞવલ્ક્ય સ્વાભાવિક છે કે પેલી અંભિણી નામની જે શિષ્યા હતી એના જેવો જ પ્રસિદ્ધ થયા. તત્તુજો યાજ્ઞ એટલે ગ્રંથકાર આ પ્રકારે યાજ્ઞવલ્ક્યની પ્રશંસા કરે છે. કારણ કે બીજું વર્ણન તો આવતું નથી એ વિષય. એટલે સૂર્ય દેવતાએ પોતાના રસમાં બેસાડીને એને આ પ્રકારે બધી જ વિદ્યા પ્રદાન કરી. ગુરુ મફત વિદ્યા ના આપી દે ને ગુરુ જોતા પણ રહે કે આ વિદ્યા ગ્રહણ કરે છે કે નહીં, ધારણ કરે છે કે નહીં, સમજે છે કે નહીં, એને આગળ વિદ્યા પ્રદાન કરવી કે નહીં, આ બધું જોતા જોતા ગુરુજી વિદ્યા પ્રદાન કરે.
ખાલી ભેંસ આગળ ભાગવતનો અર્થ નથી કે પથ્થર પર પાણી રેડવાનો અર્થ નથી. એટલે ગુરુ જુએ અને શિષ્ય એ પ્રકારની ઉત્કંઠા બતાવી હોય, યોગ્યતા પ્રદર્શિત કરી હોય, પ્રીતિવર્ધન ગુરુમાં અત્યંત પ્રીતિ જન્માવી હોય. ભગવાન કૃષ્ણ પણ અત્યંત પ્રેમથી અર્જુનને ઉપદેશ કરે છે. અર્જુન અત્યંત પ્રીતિ વધારનારો છે. અને તેથી આટલી બધી વિદ્યા સૂર્યદેવતાએ યાજ્ઞવલ્ક્યને પ્રદાન કરી. તો 618 પાન પર આગળ ગયા છે. અધિતાએ સૂર્યાજ્ઞા. આ પ્રકારે જ અધ્યયન કર્યું છે યાજ્ઞવલ્ક્યને સૂર્યદેવતા આજ્ઞા કરે છે. સતુ સંજાત વિજ્ઞાન સંન્યાસાય સમુદ્યત બ્રહ્મચર્યાશ્રમાદેવ निस्पृहो दार संग्रहे. याज्ञवल्क्य की कथा चल रही है महाराज जी. याज्ञवल्क्य ने बहुत तपस्या करके सूर्य देवता को प्रसन्न किए. सूर्य देवता प्रसन्न होकर ये याज्ञवल्क्य जो युवान है उनको अपने रथ पर बिठाया और चारों वेद अंग सहित रहस्य सहित विद्या प्रदान की. याज्ञवल्क्य बहुत उत्कृष्ट कक्षा के शिष्य थे. गुरु को बहुत प्रसन्न उन्होंने किया. सतु संजात विज्ञान है. याज्ञवल्क्य जिनको विज्ञान प्राप्त हुआ, संन्यासाय समुद्यत है. याज्ञवल्क्य है सर्व वेदार्थम विज्ञाय. वेदार्थम विज्ञाय, वेद का जो पाठ तो उन्होंने किया, अर्थ सहित का वो गुरु ऐसा करते ही है. पहले तो पठन करवाएंगे, फिर शब्द बोध करेंगे, अर्थ का बोध करेंगे, धर्म का बोध करेंगे. ऐसा हम सोचेंगे भाई सूर्य देवता ने सब कुछ किया होगा. तो वेदार्थम विज्ञाय, तो सूर्य देवता से वेद का अर्थ भी उन्होंने प्राप्त किया. ब्रह्मचर्यादेव प्रव्रजितुम उद्यतः अभूत. ब्रह्मचारी है अभी तो प्रव्रजितुम, उनको तो बहुत विरक्त थे, उनमें कोई आसक्ति नहीं थी. वो तो पहले कही गए हैं. बचपन से ही उनको ऐसा बड़ी विरक्ति थी. उनका मन निर्विकार था. कोई भी उनको कितने भी आकर्षण दिए गए, प्रलोभन दिए गए, लेकिन उनके मन में कोई विकार नहीं उत्पन्न हुआ. तो अभी जब निर्विकार मन है, विरक्त है, विद्या भी प्राप्त हुई, तो इसलिए कहते हैं ब्रह्मचर्यादेव प्रव्रजितुम उद्यतः अभूत. अभी तो ब्रह्मचारी है. ब्रह्मचर्य से ही प्रव्रजितुम, प्रव्राजक बनने के लिए, सन्यासी बनने के लिए वो तैयार हो गए. उद्यतः अभूत. दारादि संग्रह विरक्तत्वाद. निस्पृहो दार संग्रह. वैसे तो ब्रह्मचर्य आश्रम से फिर गृहस्थाश्रम में प्रवेश करना चाहिए, उसके दार संग्रह करना चाहिए, विवाह करना चाहिए. उनमें कोई भी इच्छा नहीं थी, कोई वृत्ति नहीं थी. दार संग्रह निस्पृह है. तो ऐसी निस्पृहता थी, उनको ख्याल भी विचार भी नहीं आया कि अभी हमको गृहस्थाश्रम में प्रवेश करना चाहिए. विषय वो की कोई तृष्णा ही नहीं थी. इसलिए उनके में यही विचार ख्याल आता है कि अभी तो हम तो सन्यासी बन जाएंगे, सन्यासी भविष्यामि, जैसे शंकराचार्य महाराज कहते थे. लेकिन
अधिताय सूर्य आज्ञा, सूर्य देवता ने कोई अलग प्रकार की आज्ञा की उनसे। ये बड़ा रहस्य है ना। याज्ञवल्क्य को एक नहीं दो पत्नियां थी, ये सब क्या बात है। यदि वो ब्रह्मविद थे, जीवन मुक्त थे, ये कुछ समझा नहीं जाता है। इसलिए ये ग्रंथ का ये सब भूमिका देते हैं, क्या हुआ होगा। यद्यपि याज्ञवल्क्य की कोई स्पृहा नहीं थी, इच्छा नहीं थी, फिर उन्होंने क्यों गृहस्थाश्रम में प्रवेश किया, ये सब क्यों किया। तो कल्पना करते हैं गुरु जी ने आज्ञा दी होगी। हमको नहीं पता है, शायद दूसरे पुराण में उसका वर्णन आता भी होगा। लेकिन अगले श्लोक में कहते हैं, विरक्तम वीक्ष शिष्यम तम भगवान रविरब्रवीद याज्ञवल्क्यात्र विद्यायाः प्रयच्छ गुरुदक्षिणा। तम विरक्तम शिष्यम वीक्ष्य, अपने विरक्त शिष्य को देख के देखा शिष्य तो विरक्त है। यदि उनकी इच्छा पे छोड़ दिया जाए तो वो तो भी सन्यासी हो जाएंगे, परिव्राजक हो जाएंगे। रवि एवं उक्तवान, तो सूर्य देवता ने याज्ञवल्क्य को ऐसे कहा। एवं कथम, कैसे कहा। भगवान रवि अब्रवीद, अपने विरक्त शिष्य को देखकर भगवान रवि ने उनसे ऐसा कहा। क्या कहा। याज्ञवल्क्य अत्र विद्यायाः कुरु दक्षिणां प्रयच्छ। हे याज्ञवल्क्य, विद्यायाः अत्र विद्यायाः गुरु दक्षिणां प्रयच्छ। तो आप तुमने जो विद्या प्राप्त की उसके कारण अभी ये हमको गुरु दक्षिणा दे दीजिए भाई। कैसी गुरु दक्षिणा, वो कहते हैं अगले श्लोक में, संप्रदाय प्रवृत्त्याख्यान वेदान अध्यापयाखिलान त्रैवर्णिकान् गृहस्थस्सन् पश्चात् संन्यासमाव्रज ब्रह्म विद्यां च संन्यस्य वदवा पूर्वमेव वा। भी गुरु जी चाहते हैं कि जो विद्या का उपदेश दिया गया वो विद्या का प्रचार प्रसार होना चाहिए। कोई अपना प्रचार प्रसार करने के लिए नहीं, लेकिन ये विद्या जो है वो मानव को, मानव मात्र के लिए अत्यंत उपकारक है। और विशेष में भी ये जो वेद का विज्ञान प्रदान किया, उसने प्राप्त किया, वो तो मनुष्य को मुक्ति प्रदान करने वाला है, कल्याण मनुष्य करने वाला है। तो गुरु ये चाहते हैं कि मानव मात्र का कल्याण होना चाहिए। इसलिए ये सिर्फ एक शिष्य से, वहाँ एक शिष्य से क्या कहेंगे, स्थगित नहीं हो जानी चाहिए विद्या। वो बड़ा सोचेगा स्पिरिचुअल सुपरमार्केट है, ये नहीं। स्पिरिचुअल आप ऐसे मत, हाँ, कैपिटलिस्ट, स्पिरिचुअल कैपिटलिस्ट। ये विद्या प्राप्त करके आपको अपने पास नहीं रखनी है, उसका वितरण करना है। तो गुरु जी हमेशा चाहते हैं कि जो विद्या उन्होंने शिष्य को प्रदान की है उसका एक ही प्रयोजन है, मानव मात्र का कल्याण। तो इसलिए तो परा विद्या है ना।
वो तो कल्याण का मार्ग है, कल्याण का साधन है। इसलिए से यहाँ ही नहीं रुकनी चाहिए, स्थगित नहीं होनी चाहिए, उसका प्रचार होना चाहिए। संप्रदाय प्रवृत्त्याख्यां वेदान अध्यापय अखिलान त्वं संप्रदाय प्रवृत्तां गुरुदक्षिणां देहि। देखो, हमको गुरु दक्षिणा दे दीजिए। कौन सी गुरु दक्षिणा? संप्रदाय प्रवृत्ति रूपां सम्यक प्रदानम संप्रदानम। तो ये जो विद्या दी गई है उसकी परंपरा चलनी चाहिए। तो परंपरा का प्रारंभ हुआ सूर्य देवता से, वो तो सर्वज्ञ है। तो प्रथम गुरु कैसे होने चाहिए, कैसे होंगे? जिनको कोई गुरु नहीं है, क्योंकि ज्ञान स्वरूप है, सर्वज्ञ है, ईश्वर है। अन्य सर्व शिष्य वो सर्वज्ञ नहीं है गुरु जैसे, इसलिए ये संप्रदाय चाहिए। तो सूर्य देवता ने कोई संप्रदाय से प्राप्त नहीं की है, वो सर्वज्ञ है। कहते कि ये विद्या संप्रदाय का अच्छी तरह से प्रदान करनी चाहिए। एक गुरु शिष्य परंपरा से विद्या का प्रचार प्रसार होना चाहिए और गुरु से शिष्य को विद्या प्राप्त होनी चाहिए। शिष्य संप्रदायित होना चाहिए, तभी जो विद्या उसने प्राप्त की है वो ठीक तरह से अपने शिष्यों को प्रदान कर सकेगा। तो संप्रदाय का यही भी अर्थ है, कोई नया मार्ग यहां प्रारंभ नहीं करते हैं। गुरु से जो प्राप्त किया है वही शिष्य को प्रदान होता है, क्योंकि वो पर्याप्त है। तो प्रत्येक गुरु को अपनी अपनी मौलिकता तो प्रदान करेगा, इसलिए विद्या प्रदान करने की शैली में कुछ मौलिकता होगी। वैसे ही जो संप्रदाय है वो समृद्ध होता जाएगा। संप्रदाय समृद्ध होगा। कोई विद्या में प्रवृत्ति नहीं है, लेकिन विद्या प्रदान करने की पद्धति जो है ना, प्रक्रिया जो है, वो समृद्ध होती जाएगी। क्योंकि देश है, काल है, समाज है, स्थान है, उसके अनुरूप ये संवाद होना चाहिए। गुरु शिष्य संवाद जो है ना, तो उपदेश जो है वो उसके अनुरूप होना चाहिए। संप्रदाय प्रवृत्त्याख्याम, संप्रदाय प्रवृत्ति जिसका नाम है, ऐसा वेदान अध्यापय अखिलान तुम संप्रदाय प्रवृत्ति रूपाम गुरु दक्षिणाम देहि। संप्रदाय प्रवृत्ति रूप ऐसी आप गुरु दक्षिणा को दे दीजिए कि संप्रदाय प्रवृत्त हो जाए। कथम संप्रदाय प्रवर्तनीय है? ये संप्रदाय का प्रवर्तन कैसे करना चाहिए, करना होता है? यदि आकांक्षायामः, यदि याज्ञवल्क्य ऐसा प्रश्न करे तो कहते हैं वेदान अखिलान अध्यापय त्रैवर्णिकान गृहस्थसन। त्रैवर्णिकान वेदान अध्यापय गृहस्थसन, वे पहले गृहस्थ बन जाइए। तुम गृहस्थसन वेदान अधिकारिण प्रति पाठय। को 3 वर्ण के जो सभ्य होते हैं उनको वेद का अध्ययन करने का अधिकार है। तो गृहस्थ होके, क्योंकि ये पठन पाठन तो गृहस्थ का कार्य है। पठन तो ब्रह्मचार्य कार्य है, लेकिन पाठन जो है ना वो गृहस्थ का कार्य है। गृहस्थ सन त्रैवर्णिकान वेदान अखिलान वेदान अध्यापय अधिकारिण प्रति पाठय ततः संन्यस्य पश्चात संन्यासम आव्रज। तो ये जो एक ऋण है आपके ऊपर,
आपने भी तो बहुत वर्ण आएगा अभी उसका तो, लेकिन आपने जो विद्या प्राप्त की है इसलिए आप ऋषि ऋणी हुए। ये ऋषि का ऋण यानी उसमें से अनूण होना चाहिए, उसमें मुक्त होना चाहिए। कैसे? अभी सन्यासी को कोई ऋषि ऋण, गृहस्थ को ऋषि ऋण होता है, सन्यासी को होता है, गृहस्थों को भी होता है। सब वर्णन करेंगे। जैसे आप गृहस्थाश्रम का स्वीकार करेंगे तो ऋणी बन जाएंगे, तो ऋणी बन जाए तो उरुण होना चाहिए। कैसे उरुण हो गए? विद्या संप्रदाय, विद्या प्रदान करने द्वारा। तो इसलिए अधिकारियों के प्रति पाठ है, आप भी अधिकारियों के प्रति ये पाठन करिए, मतलब प्रदान करिए विद्या, अध्यापन कीजिए। तथा संन्यास्य, तो ये भी वेद के भी दो अंश है, एक तो वेद अंश है और दूसरा रहस्य उपनिषद है। तो वेद अंश जो है तो वो तो पहले उसका पाठन होना चाहिए, अध्यापन होना चाहिए। जब भी ये उपनिषद का जो अध्यापन है वो आप गृहस्थ रूप में भी कर सकते हैं या तो संन्यास रूप में भी कर सकते हैं। ब्रह्म विद्या संप्रदाय प्रवर्तनम, एक तो वेद संप्रदाय प्रवर्तनम है और ब्रह्म विद्या तो उसके लिए तो अलग दीक्षा होती है। तो वेद का अध्ययन करने के लिए उपनयन दीक्षा एक प्रकार की होती है और ब्रह्म विद्या प्राप्त करने के लिए गुरु जी अन्य प्रकार की दीक्षा प्रदान करते हैं। तो ब्रह्म विद्या संप्रदाय प्रवर्तनम तु संन्यास पूर्वम उत्तरम वा कुरु। तो ब्रह्म विद्या भी आपने प्राप्त की सहरहस्यम, तो ब्रह्म विद्या का संप्रदाय प्रदान है, या तो गृहस्थ रूप में कीजिए या तो संन्यास ग्रहण करके कीजिए। तो पश्चात संन्यासम आवृज ब्रह्म विद्याम जो संन्यास्य वदवा पूर्वमेव वा। ब्रह्म विद्या तो संन्यास लेकर के बाद और पहले भी कर सकते हैं, ऐसी आज्ञा गुरुजी ने दे दी। गुरुजी ने गुरु दक्षिणा तो अपने पक्ष से गुरु दक्षिणा है ने वो उनको याज्ञवल्क्य को गुरु दक्षिणा प्रदान करके अपने और से आज्ञा दी। और क्या कौन सी गुरु दक्षिणा है वो भी कह दिया। तो गुरु को ऐसी दक्षिणा चाहिए ना, धन संपत्ति तो चाहिए ना, उनको कोई भौतिक चीज तो चाहिए, दुनियावी चीज नहीं चाहिए। लेकिन गुरु भी ऐसी तो अभी इच्छा तो करते हैं कि ये संप्रदाय प्रवर्तन होना चाहिए। ब्रह्मादि ब्रह्म विद्या संप्रदाय कर्तव्य। तो फिर एवं आकाराम गुरु आज्ञाम तथास्तु प्रणतेन शीर्षा गृहीत्वा। गुरुदेव पास थी ऐसी आज्ञा जब प्राप्त हुई, तथास्तु तथास्तु ऐसा ही होगा। इति प्रणतेन शिरसा गृहीत्वा, प्रणत शिर से प्रणाम करके आज्ञा को उन्होंने मस्तक पर धारण की, शिरोधारी की। याज्ञवल्क्य भूलोकम आगमत, सूर्यदेव के पास है ना, सूर्यलोक में है, उनके रस में विराजमान है, उनके साथ वहां से फिर भूलोकम आगमत, भूलोक पे आ गए। इत्याह, ये उसके बाद के श्लोक में कहते हैं इत्युक्ते याज्ञवल्क्योऽपि तथेति गुरुशासनम् गृहीत्वा शिरसा भूमिं समागात् भास्करो यथा। इत्युक्ते, ऐसा जब उनको कहा गया, याज्ञवल्क्य तथा इति गुरुशासनं गृहीत्वा, तथास्तु, भगवान ऐसा ही होगा। यदि
इस प्रकार से गुरु शासनम गृहीत्वा, गुरु शासन, गुरु की आज्ञा को धारण करके, शिरोधार्य करके, शिरसा गृहीत्वा भूमिम समागात, ओ भूमि भूलोक में वापस आए। भास्करो यथा, याज्ञवल्क्य के शिष्य उतने ही तेजस्वी से जैसे गुरु थे। तो फूलकम भास्करो यथा तेजसा रवि समः, इतनी कृपा गुरुजी ने उनसे की कि गुरुजी ने विद्या प्रदान की और अपने समान तेजस्विता प्रदान की। तो याज्ञवल्क्य ऐसे उत्कृष्ट शिष्य थे कि गुरु जी से विद्या प्राप्त की और वो भी इतने तेजस्वी थे, गुरु समान तेजस्वी, ब्रह्म वर्चस्व। तो ये तेज जो है तो ब्रह्म विद्या का तेज है। भास्करो यथा तेजसा रवि समः, शिष्य भी जैसे भास्कर होते हैं वैसे रवि समान तेजस्वी हो गए, तेजस्वी होकर पृथ्वी पर वापस आए। ओम ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः।